તાજી મિત્રો બધાને નવા દાડા ને નવા વ્લોગના રામ રામ। આજે આપણે શાળાથી આવી ગયા અને જોઈ લ્યો આપણે શાકભાજીમાં પાણી ચાલુ કરી દીધું છે। આપણો ભાઈ વાળે છે। બધામાં થોડું થોડું પાણી મેકી દીધું છે। હવે આપણે જમવા બેસી જઈએ, ખાઈ લઈએ, પછી પાછા જો આવીએ કેટલી વાર લાગે પાણી વાળવા। આપણે હાથ પગ ધોઈને ખાઈ લઈએ, પછી પાછા જઈએ શાકભાજી પાણી વાળે છે। તો આપણે ખાઈ બેને આવી ગયા દામુ બદલવા। શાકભાજીમાં પાણી પી રહ્યા છે તો એટલે ટાઈમ વધ્યો છે એટલે મકાઈમાં વાળી દઈએ। તો ચલો દામુ બાજી દઈએ આપણે મિત્રો। ગવામાં આપણે પાણી વાળી દઈએ એટલે આમ બાજેલું છે, અહીંયા આમ જશે અને આ બાજુ આમ જવા દઈએ એટલે મકાઈમાં જશે। પછી આપણે ઢાંકણું પણ ખોલી દઈએ મિત્રો। આપણે ઢાંકણું ખોલી દીધું, જોઈએ હવે ખોલી દઈએ। ટાબુ બાંધી દીધું, હવે ઢાંકણું ખોલી દઈએ। તો આપણે જઈએ, હવે ઢાંકણું ખોલી દીધું અને ત્યાં દામુ કરવાનું બાકી છે, ત્યાં જઈએ। તો ચલો જઈએ મિત્રો। આપણે ઢાંકણું અહીંયા મેળ દઈએ। આ જો અહીંયા મેળ દીધું, આપણે મોટર પણ ચાલુ થઈ ગઈ છે। ફટોફટ જઈએ, ત્યાં દામુ કરવાનું બાકી છે ત્યાં મિત્રો। આપણે અહીંયા દામુ બાંધવાનું, ઉપરથી પાતા પાતા જવાનું, ફટોફટ પાણી આવે એટલે આપણે દામુ બાંધી દઈએ એક। તો આપણે દામુ બાંધી દીધું, જોઈ લો અહીંયા થઈને પાણી જાય। હજી પાણી આવી નહીં, નેકમાં આપણે બખાર ઘણું છે એટલે હેડવું પડે। તો ચલો ત્યાં જઈએ, પાણી સાથે સાથે હેડતા હેડતા આવી। આ જો મિત્રો એટલે તો પાણી આવી ગયું છે, તોય આપણે એક વખત ચાલી જઈએ એટલે કમ્પ્લીટ આવી જાય પાણી। પેન્ટ બેટ ઊંચું ચડાવી દઈએ, પછી લાગી જઈએ આપણા કામે। મિત્રો આપણે પાણી સાથે સાથે ફટોફટ આવી ગયા, જોઈએ ત્યાં આવે છે પાણી, ફટોફટ દોડીને જઈએ જોઈએ મિત્રો। આવી ગયું પાણી મિત્રો, ફાઇનલી પાણી આવી ગયું, જોઈ લો। આ જો મિત્રો ગોળ ગોળ ભરાઈને પાણી આવી ગયું આ બાજુ। હવે લાઈટ જવામાં ખાલી 10 જ મિનિટની વાર છે। અત્યારે તો આપણે શા માટે ઉતાવળ કરી કે સવારે આપણો ટાઈમ ના બગડે એટલા માટે। સવારે આવે એટલે સીધું પાણી એ આવી જાય, આપણે શાંતિથી 8:30 વાગે ઉઠીને આવી જાવ પાણી વાળવા। તો લાઈટ જતી હતી એટલે હવે આપણે ઘરે જવાનું છે, ઘરે જઈને જવાનું છે દુકાને। તો ચલો ત્યાં જશું, ઘરે જઈને દુકાને। તો આપણે ગામમાં જવા નીકળી ગયા છે અને આપણે ચાર્જિંગમાં ફોન પણ ભરવાનો છે, પડીકા પણ લેવાના છે। તો ચલો જઈએ। તો આપણે ફોન ચાર્જર કરીને આવી ગયા ઘરે। હવે આટલે આ વ્લોગને આપણે પૂરો કરી દઈએ। વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। હવે મળીશું કાલના નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતા।